નમસ્કાર મિત્રો, ફરીથી મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। પહેલાં તો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે તમને આવી જ વિડીયો જોવાની મળશે અને સારી માહિતીવાળી ખેતીવાડીને લગતી અને સબસિડીને લગતી તમને માહિતી મળશે। PM કિસાન યોજનાને લગતી અપડેટ આવશે, જે બી અપડેટ આવશે એની પણ માહિતી તમને આ ચેનલ પર મળશે। એટલે પહેલાં તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। હવે હું તમને કહેવાનું છું કે આ ખેડૂત પોર્ટલ ખોલવાનું છે ટૂંક સમયમાં, એટલે કે આવતીકાલથી। તો મિત્રો, આ ખેડૂત પોર્ટલમાં હવે અરજી કરવાની કાર્યપદ્ધતિ થોડીક બદલાઈ ગઈ છે। તો મિત્રો, આજે તમને એની માહિતી આપી દઉં છું। તો મિત્રો, અરજી કરવાની કાર્યપદ્ધતિ: તાડપત્રી, પાક સંરક્ષણ સાધન, ફાર્મ મશીનરી, બેંક સાધનો, બરાબર છે। આ બધું રોટાવેટરને 1 થી 32 નંબરના જે અનુક્રમ નંબર છે, 1 થી 32 અનુક્રમ નંબર, એમાં આપણે જૂની સિસ્ટમથી જ આપણે અરજી કરવાની છે કે પહેલાં અરજી કરવાની, પછી આપણો પૂર્વ મંજૂરી હુકમ આવે એની પછી આપણે ખરીદી કરવાની, અને પછી એના કેસ પેપર એવું આપણે જમા કરાવવાનું ડોક્યુમેન્ટ સાથે, ખરીદીના બિલને કાગળ બિલ। અને મિત્રો, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42 ને 43 એટલા અનુક્રમ નંબર છે। એમાં આપણે અરજી પછી કરવાની છે, પહેલાં ખરીદી કરવાની છે। અથવા તો આપણે ખરીદી કરવાની હોય તો એનું બિલ આપણે 1 એપ્રિલથી આપણે લેવાનું રહેશે। એટલે મિત્રો, અને આ અરજી કરવા માટે મિત્રો તમારે છે પોતાના મોબાઈલમાં પણ તમે કરી શકશો, અને CSC સેન્ટર અથવા તો પંચાયત VC દ્વારા પણ કરી શકશો। 33 થી 43 નંબર અનુક્રમ નંબર છે, એ ઘટકો આપણે પહેલાં ખરીદી કરવાની છે અને પછી જ આપણે અરજી કરવાની છે। તો મિત્રો, આ વખત સિસ્ટમ થોડી બદલાઈ છે, અરજી કરવાની કાર્યપદ્ધતિ થોડી સરકારે બદલી છે। તો મિત્રો, ખાસ ધ્યાન રાખજો, અને અરજી કરવાની હોય તો વહેલા તે પહેલાંના ધોરણે અરજી કરી દેજો। તો મિત્રો, તમને આમાં આ યોજનાઓનો લાભ તમને મળશે। તો મિત્રો, આ રીતે કાર્યપદ્ધતિ છે। તો મિત્રો, વિડીયોને લાઈક જરૂરથી કરજો અને શેર કરજો, તો બીજા ખેડૂતો પણ તમારી આ માહિતી જાણી શકે। ધન્યવાદ।